પણ અટાણે તો મેં કીધું ને સાંઈ અને રામ મારામાં આ બેય છે, પણ આ બેય શબ્દો જેમાં જેમાં આવ્યા છે ને એ બધાય માથે ગાય તાલે છે. ન બોલાય ભાઈ. પણ આ મંચ ઉપરથી એક જાગૃત કલાકાર તરીકે મારે એક વાત તો કહેવી પડે ને સાહેબ, નહીતર તો અધૂરો ગણાવો અને નગુણો ગણાવો. એટલે એક પ્રસંગ ખાલી કહું છું, તમે તમારી રીતે મૂલવી લેજો. એક ગુરુદેવ અને એને પોતાના ચેલાને રાજી થઈને એકાદ વર્ષની રાજીપા પછી સેવા પછી એક ગધેડો ભેટમાં આપ્યો. ગુરુદેવે દીધો એટલે કાંઈ વાંધો, એટલે માથે ચડાવ્યો. હાલો ગુરુદેવે દક્ષિણા આપીને એમ કરીને નીકળ, બેટા હવે તું તારી જિંદગી જીવ, તારી રીતે આગળ વધ. ગુરુદેવે દીધેલો ગધેડો લઈને આ ભાઈ ચેલો બરાબર ગામની બહાર નીકળો. એકાદ બે ગામ વૈટો પછી એને એમ થયું કે ગધેડા ઉપર બેહીને જાવ, થોડોક આગે બેઠો ને જેવો એકાદ ગામ વૈટો એ ભેગું ગધેડો એવો નબળો હતો, અહીંયા ગુજરી ગયો. હાંજ પડ્યો 6:93 ગધેડો ગુજરી ગયો. ચેલો ટેન્શનમાં કે હવે આની લાશ લઈને અજાણ્યા ગામમાં કેમ જવું, એટલે એને તરત જ શું કર્યું, ખાડો ખોલ્યો અને ખાડામાં ગધેડાને દાટી દીધો. અને જોયું થેલામાં એકાદ અગરબત્તી હતી, એકાદ અગરબત્તી પ્રગટાવી અને કીધું 11 અગરબત્તી ગામમાં જ લેતો આવું અને પ્રગટા આ જીવ છે ને બિચારો, ગુરુદેવની દક્ષિણા કહેવાય. પછી કે હું રજા લઉં. આ ચેલો 11 અગરબત્તી ગોતવા ગયો. એમાં બરાબર 4 જમીન મકાનના દલાલનું ત્યાંથી નીકળવું. વાતનો પ્રાણ પકડજો. 4 આવ્યા ને ઉભા રહ્યા. અગરબત્તી જાગૃત જોઈ કે આ જગ્યા કોક જાગતી છે. એમને અગરબત્તી હળગે છે. 4 ઉતરા, પગે લાગ્યા અને પ્રાર્થના કરી, માનતા કરી, જ્યાં જે કોઈ હુતા છો એને અમારી પ્રાર્થના છે કે અમારો જો આજ 1.5 કરોડની જમીનનો સોદો પતી ગયો તો અહીંયા 1 લાખ રૂપિયા રોકડો દેવામાં આવશે. આટલી પ્રાર્થના કરીને 4 નીકળ્યા. કાગને બેહવું, ડાળને પડવું. આ બાજુ અડધી કલાકમાં સોદો પતી ગયો. આ બાજુ ઓલો ચેલો 11 અગરબત્તી લઈને હજી તો અહીં મૂકતો હતો ને, ત્યાં ઓલા 4 આવ્યા. હો ભાઈ, આહા. અને ભાઈ 4 જણા આવીને ચેલાના પગમાં પડી ગયા. ગુરુદેવ, જગ્યાનો પરચો કેવો છે? 1 લાખ રૂપિયા રોકડા મૂક્યા. લાખની રકમ જોઈને ચેલાએ ચોખવટ કરી કે હવે ચોખવટ ન કરાય. અહીંયા શું છે? अरे बच्चा, ये जगह तो पुरातन काल से चली आती है. हमारे दादा के गुरु इधर रहा करते थे और उस समय बड़े बड़े टमेटी के पेड़ हुआ करते थे. 4 જણાએ પગ પકડી લીધા. હવે વાત સાંભળજો. 4 માંથી 40 થયા, 40 માંથી 4000 થયા, 4000 માંથી 40,000 શિષ્યો થયા અને 1 વર્ષની અંદર તો ઈ ચેલાનો 80 આશ્રમ થઈ ગયો. 80 આશ્રમ થઈ ગયો. ઓલા ઓરિજિનલ ગુરુને કોકે સમાચાર આપ્યા કે કોક નવા સંત આવ્યા છે તમારા એરિયામાં, આશ્રમ જોરદાર છે. એમ? ગુરુદેવ કે ચાલો હું દર્શન કરી આવું. ઓરિજિનલ ગુરુ જેવા દરવાજે ઉભા રહ્યા ને ચેલો અંડરગ્રાઉન્ડ રૂમ માંથી ભાળી ગયો. અરે આ તો ગુરુદેવ દોડતો જઈને પકડીને સીધો અંડરગ્રાઉન્ડ રૂમમાં લઈ આવ્યો. ગુરુદેવ, ચેલાએ પોતાના ગુરુદેવને કીધું આ 5 લાખ રૂપિયા રોકડા કોઈને કહેતા નહીં, તમે દીધેલા ગધેડા માથે આખો આશ્રમ ઉભો છે, કોઈને ચોખવટ કરતા નહીં, તમે દીધેલા આ ગધેડા માથે આખો આશ્રમ ઉભો છે. ગુરુદેવે 2.5 લાખ રૂપિયા પાછા આપ્યા. દાંત કાઢવા માંડ્યા. ચેલા, બેટા તું કોઈને કહેતો નહીં, તને દીધેલા ગધેડાની માં માથે મારો આશ્રમ ઉભો છે. તેરી બીચું મેરી બીચું. વાહ સાહેબ, એમ કેટલાય ગધેડા ઉપર આશ્રમ થઈ ગયા છે અને કેટલાય આશ્રમો ઉપર ગધેડા બેહી ગયા છે. ત્યારે ચેતજો મારા વાલા. તમારા મા બાપ સિવાય કોઈને પણ પગે લાગતા પહેલા એની ગુણવત્તા ચકાસજો. એનો હક છે તમને સાહેબ. અને ફરી વાર કહું, એકાદ ટમેટું હળેલું નીકળે એટલે દુનિયાના બધા ટમેટા ખરાબ હોય? મને જવાબ હોય? દુનિયામાં એકાદ કેરી તમારા ડાલામાંથી એકાદ કેરી કદાચ હળેલી નીકળે એટલે બધી કેરી થોડી આપણે નાખી દઈએ. એમ એકાદ બે આવા લંપટ નીકળે એટલે બીજા હજારો ને લાખો ત્યાગી સાધુઓ અને સંતો છે સાહેબ, એને ક્યાંક અન્યાય ન કરી નાખતા. આ એક કલાકાર તરીકે મારી પ્રાર્થના છે. કારણ કે આ દેશ તો ભૂખા કાઢી નાખે એવો દેશ છે સાહેબ. સંતોનો દેશ છે, ત્યાગીઓનો દેશ છે. એટલે હજારો આવા 2-4 ને નહીં પણ હજારો ને લાખો એવા ત્યાગી સંતો છે કે જેના સત્સંગમાં આવ્યા પછી કરોડો લોકો શરાબ અને શવાબમાંથી છૂટી ચૂક્યા છે. બાપ, એને એકવાર એને જોરદાર તાલના ગળગાટથી વધાવો અને તમારા સંતાનો સુધી આ વાત પહોંચાડજો કે એને અન્યાય ન થઈ જાય.